નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। વાત કરીશું અમેરિકાની, તો અમેરિકામાં વ્હાઇટ હાઉસ પર હુમલો, ગોળીબાર કરનાર અફઘાની। ટ્રમ્પે તમામ અફઘાનિસ્તાની નાગરિક પર પ્રતિબંધ મૂક્યો। રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ પાસે થયેલ ફાયરિંગમાં નેશનલ ગાર્ડના 2 સભ્યોને ગોળી વાગી હતી, જેમની હાલત ગંભીર છે। અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે। ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિડીયો મેસેજ જાહેર કર્યો છે। તેમણે કહ્યું કે જેમણે નેશનલ ગાર્ડ પર ગોળી ચલાવી છે તેને કડક સજા મળશે। This heinous assault was an act of evil, an act of hatred, and an act of terror. It was a crime against our entire nation. It was a crime against humanity. As President of the United States, I am determined to ensure that the animal who perpetrated this atrocity pays the steepest possible price. I can report tonight that based on the best available information, the Department of Homeland Security is confident that the suspect in custody is a foreigner who entered our country from Afghanistan, a hellhole on earth. He was flown in by the Biden administration in September 2021. We will bring the perpetrator of this barbaric attack to swift and certain justice. રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ પાસે થયેલ ફાયરિંગમાં નેશનલ ગાર્ડના 2 સભ્યોને ગોળી વાગી હતી, જેમની હાલત ગંભીર છે। હોમલાઇન સેક્રેટરી ક્રિસ્ટી નોઇમે સોશિયલ મીડિયામાં કહ્યું કે ગાર્ડનના 2 સભ્યોને ગોળી વાગી છે। આ બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વોશિંગ્ટન પોલીસ અનુસાર વ્હાઇટ હાઉસ પાસે થયેલ ગોળીબારી બાદ એક સંદિગ્ધની અટક કરવા સાથે વિસ્તારને કોર્ડન કરાયું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।